સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું। વિશ્વના સૌથી મોટા બિલ્ડિંગની શરૂઆત થયા બાદ જ વિવાદ શરૂ થયા છે। ચેરમેન વલ્લભ લાખાણીએ કંપનીનું તમામ કામ મુંબઈથી સુરત ખસેડ્યું હતું। ત્યારબાદ ફરી તેમને અમુક કામ શરૂ કર્યા હતા। જ્યારે તેઓ ચેરમેન હતા પરંતુ કોઈ જ કારણોસર તેમને પદેથી હટી જવાની વાત કર્યા બાદ મીટિંગ યોજાઈ અને તેમાં રાજ્યસભાના સાંસદ અને ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાની હવે બુર્સના ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી છે। ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લાખાણી પદ પરથી દૂર થયા છે અને તેની જગ્યાએ હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાની ચેરમેન પદે પસંદગી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સુરત ડાયમંડ બુર્સ મોટો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરાયો છે। વિશ્વ આખામાં સુરત ડાયમંડ બુર્સનો ડંકો વાગ્યો અને અહીંથી ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડનો ઉદ્યોગ ધમધમતો થશે તેવી અપેક્ષા હતી, પરંતુ એકાએક જ મુંબઈના કિરણ જેમ્સના માલિક વલ્લભ લાખાણીએ પોતે ચેરમેન પદેથી દૂર થવાની ઈચ્છા વ્યક્ત કરતા અનેક અટકળો શરૂ થયા હતા। કોર કમિટીની મીટિંગ મળી હતી, જેમાં ચેરમેનના નામની પસંદગી કરવામાં આવી હતી। જૂના ચેરમેન વલ્લભ લાખાણીના રાજીનામાને મંજૂર કરવામાં આવ્યું હતું। ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન બાદ બાંધકામ કરનાર કંપની કોર્ટમાં ગઈ છે। એ મુશ્કેલી બાદ સુવિધાઓ ન હોવાથી હજુ કુલ ફ્લેઝડ બુર્સ શરૂ થયું નથી, જેથી અનેક મુશ્કેલીઓમાંથી હાલ બુર્સ પસાર થઈ રહ્યું છે। ત્યારે નવા ચેરમેન ગોવિંદભાઈ ફરીથી બુર્સની મુશ્કેલીઓ હળવી કરશે કે પોલિટિક્સ રમશે, તેને લઈને લોકોમાં સવાલો ઊભા થઈ રહ્યા છે। નમસ્કાર મિત્રો, 2 દિવસ પહેલાં આપણા વડીલ શ્રી વલ્લભભાઈ લાખાણી એની સમયની અનુકૂળતા પ્રમાણે મને ફોન કરીને કહેલું કે તમે નવું સંગઠન બનાવો અને ભેગા મળી અને એક નવું પ્રતિનિધિત્વ પૂરું કરો, એવું તમને હું સૂચન કરું છું। મિત્રો, આજે અમારી કોર કમિટી 8 જણાની જે કોર કમિટી છે એ મળી હતી। તેમાં સર્વાનુમતે એક જ અવાજે ગોવિંદભાઈ ધોળકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ તેમને ડાયમંડ બુર્સના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવી છે। તેમની આગેવાનીમાં આખી તમામ નવી કમિટી બની અને એક જોમ સાથે ડાયમંડ બુર્સને સફળ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે। અને મિત્રો, 4200 સભ્યો જે એમની મહેચ્છા હતી કે ગમે એમ કરીને ડાયમંડ બુર્સ ધમધમતું થાય અને અમારો બિઝનેસ અહીંયા કારોબાર શરૂ થાય, એ હવે સાથે મળીને આપણે વધારે મહેનત કરી અને સફળ કરવા માટે પ્રયત્ન કરીશું। ભારત માતા કી જય।